નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। સ્ટેશન નજીક લારીવાળાને ઢસેડી જનાર PCR-1ના 3 પોલીસ કર્મીની હત્યાના પ્રયાસ બદલ થઈ ધરપકડ। ફૈઝાને માથાથી નીચેના શરીરે લકવો થયો। વડોદરાની આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં MCBમાં આગ, 9 બાળકોને બહાર ખસેડવા પડ્યા। વડોદરામાં ગેંડા સર્કલ પાસે મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી। વડોદરાની MS યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ લાઇટો અને પંખા વગર આપી પરીક્ષા। ગૌમાંસ સમોસા કેસમાં 3 આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી। હવે જોઈએ રાજ્યના સમાચારો। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષે વડોદરાના નેતાઓની કાઢી ઝાટકણી, કહ્યું જય શ્રી રામ કહેવાથી વોટ નહીં મળે। ભાજપાના નવા કાર્યાલય કમલમનો પાયો જ ખોટો, નકશામાં પાર્કિંગ બતાવીને ઓફિસ તાણી બાંધી। પહેલા માળનું બાંધકામ કર્યા પછી રજા ચિઠ્ઠી લીધી। કલોલના ધમાસણા રોડ પર ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો। પતિની લાશ ઓલપાડમાંથી મળી। કચ્છમાં પોલીસ, SRPF, સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયાનો થયો પ્રારંભ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। બંગાળના ગવર્નર આનંદ બોઝ સામે જાતીય સતામણીની ફરિયાદ। મહિલાએ કહ્યું, મારી છેડતી કરવામાં આવી। બોઝે કહ્યું, મને બદનામ કરવાનું ષડયંત્ર છે। લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસે આખરે સસ્પેન્સ પૂરું કર્યું। રાહુલ ગાંધી રાયબરેલીથી અને KL શર્મા અમેઠીથી લડશે ચૂંટણી। દિલ્હીની શાળાઓમાં બોમ્બના નકલી ઈમેલનો મામલો। પોલીસે ઇન્ટરપોલ દ્વારા રશિયન મેલિંગ કંપની mail.ru નો સંપર્ક કરાયો। SBIને પણ લેટર લખ્યો। દુબઈમાં ફરી વાવાઝોડું ત્રાટક્યું। 24 કલાક ધમધમતા શહેરોમાં વોટર કર્ફ્યુની સ્થિતિ, 3 લોકોના થયા મોત। ટ્રમ્પ અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં। ટ્રમ્પે કહ્યું, જો હું જીતીશ તો ગેરકાયદેસર રહેતા 2 કરોડ પ્રવાસીઓને કાઢી મૂકીશ। જરૂર પડશે તો સેના પણ તૈનાત કરાશે। હવે જોઈએ મનોરંજનના સમાચારો। પંચાયત 3ની રિલીઝ ડેટ સામે આવી। એમેઝોન પ્રાઇમે પોસ્ટ શેર કરી। સિરીઝ OTT પ્લેટફોર્મ પર 28 મેના રોજ થશે રિલીઝ। જાહ્નવીએ માતા શ્રીદેવીના ઘરે હોમ સ્ટેની સુવિધા શરૂ કરી। અંકિતા લોખંડેનો હાથ તૂટ્યો, હોસ્પિટલમાં દાખલ। પતિ વિકી જૈન સાથે શેર કરી તસવીરો, કહ્યું બીમારીમાં પણ છે એક સાથે। IPL 2024 સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ। એકદમ થર્ડ ક્લાસ એમ્પાયરિંગ, તોફાની બેટરને નોટ આઉટ અપાતા ભડક્યો ભારતીય દિગ્ગજ। બજાજ ફાઇનાન્સના શેરમાં 5% વધુની તેજી। સેન્સેક્સ 450 પોઈન્ટ પર ઉછળ્યો। નિફ્ટીમાં પણ 130 પોઈન્ટનો ઉછાળો। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।